જો તમે કાઠિયાવાડી ખાવાનું પસંદ કરતા હો તો તમે આજે આ કાઠિયાવાડી લચકા ગુવારની રેસીપી જરૂરથી જોજો. બહુ ટેસ્ટી એવું બને છે. બાળકો ન ખાતા હોય તો પણ એ માંગી માંગીને ખાશે, એટલું ટેસ્ટી આ બને છે. તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. એકવાર જો તમે આ રીતે શાક બનાવી લીધું તો તમે વારંવાર આ રીતે બનાવવાનું પસંદ કરશો, એટલું ટેસ્ટી બને છે. તો ચાલો લચકો ગુવારનું શાક બનાવવા માટે મેં અહીંયા આ ગુવારથી 250 ગ્રામ જેટલા ગુવાર લીધા છે અને આ જ ગુવારથી હું 3 લોકો માટે રેસીપી બનાવી રહી છું. તો સારી રીતે ધોઈ લીધો અને કોરો કરી કટ કરી લીધો છે. તો 2 ભાગમાં ડિવાઈડ કરી લીધો છે. હવે આપણે પ્રેશર કુકરમાં ગુવાર ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. તો બહુ ઓછું પાણી ઉમેરવાનું છે, માત્ર અડધો કપ જેટલું જ પાણી ઉમેરીશું, ગુવાર બફાય એટલું. અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી માત્ર 3 વિસલ કરી લઈશું. એ થાય ત્યાં સુધી આપણે કાઠિયાવાડી મસાલો થોડો ટેસ્ટી બને એવો બનાવી લઈએ. તો 1/4 કપ જેટલા સિંગ દાણા તમે શેકીને પણ લઈ શકો છો અને મેં અહીંયા કાચા લીધા છે. તો અધકચરા પહેલાં થોડા વાટી લઈશું. સાથે 4 મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે અધકચરા વાટવાના છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં તલ અને શીંગ બંને વાટી લીધા છે. તો આ રીતનો પાવડર આપણે રેડી કરી લઈશું. તો શીંગ અને તલનું પ્રમાણ તમારી ક્વોન્ટિટી પર રાખવાનું. હવે 3 વિસલ થઈ ગઈ, પ્રેશર પણ નીકળી ગયું. હવે આપણે એકવાર મિક્સ કરી ચેક કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો, થોડું ગુવારને પ્રેસ કરી આપણે ચેક કરી લઈશું. તો એકદમ સોફ્ટ એવો ગુવાર તમે જોઈ શકો છો, એકદમ સારો એવો થઈ ગયો. તો આ રીતે અને હવે આપણે પ્રેશર કુકરમાંથી થોડું ગુવારનું પાણી નિતારી લઈશું. તો આ પાણી આપણે પ્રોસેસમાં વાપરીશું. જો તમે થોડો રસાવાળો ગુવાર બનાવવાના હો તો થોડું પાણી તમારે રાખવાનું. હું અહીંયા થોડો ઢીલો એટલે કે લચકો ગુવાર બનાવી રહી છું. હવે ખાંડની દસ્તામાં આપણે 10થી 15 લસણની કળી ઉમેરી દઈશું. અધકચરી વાટી લઈશું પહેલાં. સાથે અહીંયા 2 મોટી ચમચી આપણે લાલ મરચું, તો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર મરચું બંને કમ્બાઈન કર્યા છે. સાથે 1 નાની ટીસ્પૂન હળદર, 1.5 ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું. તો ગુવાર બાફતી વખતે પણ ઉમેર્યું છે એટલે એ રીતનું તમારે ઉમેરવાનું. તો આ રીતની આપણે ચટણી રેડી કરી લીધી છે. તો આ કાઠિયાવાડી ચટણી બનાવીને મેં રેડી કરી લીધી. તો બધા જ મસાલા મેં ચટણીમાં ઉમેરી દીધા. હવે ગુવારનું પાણી હતું એ આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે ચટણીમાં ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ જ કાઠિયાવાડી ચટણીનો ટેસ્ટ ગુવારમાં આવશે. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે કાઠિયાવાડી લચકો ગુવાર, એટલે કે લસણની ચટણી સાથે આપણે આ શાક રેડી કરવાના છીએ. તો તમે જોઈ શકો છો ચટણી બનાવીને રેડી કરી લીધી. હવે ગુવારનો વઘાર કરીશું. તો કડાઈમાં આપણે 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલનું પ્રમાણ થોડું તમારે વધારે રાખવાનું. જો તમારે ન ખાતા હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. તેલ સારું એવું ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલો અજમો અને 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે આપણે વાટેલી ચટણી ઉમેરી દઈશું એટલે તેલ સાથે એકદમ સારી રીતે સાતળી લઈશું. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી તેલ સાથે એકદમ સારી રીતે સાતળવાની છે. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સતત આ રીતે ચલાવતા રહી સાતળી લઈશું. હવે આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું જેથી મસાલા બિલકુલ બળે નહીં. તો આ રીતે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ જ ચટણી સાથે આપણે લસણવાળું ગુવારનું શાક રેડી કરીશું. અને સતળાઈ જાય, તેલ છૂટું પડે એટલે આપણે બાફેલો ગુવાર ઉમેરી દઈશું. અને એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે. મિક્સ કરી લઈશું. તો જો તમારે થોડો ઢીલો ગુવાર કે આ રીતે રસાવાળો બનાવવો હોય તો આ સમયે તમારે થોડું પાણી ઉમેરી દેવાનું અને એકદમ હળવા હાથે ગુવારને મિક્સ કરવાનો, નહીં તો ગુવાર તમારો બધો તૂટી જશે.
તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દઈશું. પણ મેં અહીંયા થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં બેલેન્સ કર્યું છે. સાથે આપણે 4 ચમચી જેટલો તલ અને શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ શિંગદાણા તલનો ભૂકો તમે મસાલા સાતળો ત્યારે પણ તમે ઉમેરી શકો છો અને લાસ્ટમાં પણ તમે ઉમેરી શકો છો. હવે ઢાંકીને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે ગુવારને થવા દઈશું. અને વચ્ચે તમારે 1-2 વાર આ રીતે હલાવી અને ફરી પાછું ઢાંકીને થવા દેવાનું. તો એકદમ સારી રીતે આપણે થઈ જાય એટલે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો તમે ગળપણ બેલેન્સ કરવા માંગતા હો તો તમારે આ સમયે થોડું ગળપણ ઉમેરી દેવાનું અને લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ ગુવાનું શાક જો ખાતી વખતે બધા મોઢું બગાડતા હોય તો આ રીતે જો તમે બનાવીને આપશો તો માંગીને ખાશે. એટલો ટેસ્ટી આ બને છે. તો ગરમા ગરમ ગુવાનું શાક રેડી થઈ ગયું. તો ગરમ ગરમ ગુવાના શાકને આપણે સર્વ કરી લઈએ. રોટલી, પરાઠા, ભાખરી, તમે રોટલા સાથે તો બહુ ટેસ્ટી એવું લાગશે. જો તમે સાંજના સમયે કંઈ વિચારતા હોય અને તમારે ગુવાનું શાક બનાવવું હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. જો મારી આ લચકા ગુવાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. આવજો.